જરા કલ્પના કરો કે તમે વર્ષોથી તમારા પરિવારની જમીનમાં ખેતી કરતા હો. તમારા દાદા અને પિતાજી પણ એ જ જમીનમાં ખેતી કરતા આવ્યા હોય, પરંતુ એક દિવસ તમે 7/12નો ઉતારો કઢાવો અને તેમાં માલિકના નામની જગ્યાએ લખેલું હોય શ્રી સરકાર. હવે તમારા મનમાં સવાલ ઊભો થાય કે આ જમીન સરકારની ક્યારે બની ગઈ? શું હવે આ જમીન ઉપર આપણો કોઈ હક નથી? શું આવી જમીન પાછી મેળવી શકાય? અને સૌથી મહત્ત્વની વાત, જમીન ખરીદ કરતા પહેલાં શ્રી સરકાર શબ્દનો અર્થ જાણવો શા માટે જરૂરી છે? નમસ્કાર મિત્રો, જો તમે પણ જમીન, ખેતી અથવા મિલકત સાથે જોડાયેલા છો તો આ વિડીયો આખો જુઓ, કારણ કે આજની આ માહિતી લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાવી શકે છે. સૌ પ્રથમ સમજીએ કે શ્રી સરકાર જમીન એટલે શું. સામાન્ય ભાષામાં કહીએ તો એવી જમીન કે જેનો રેકોર્ડ સરકારના નામે દાખલ થયેલ હોય અથવા જે જમીન ઉપર સરકારનો અધિકાર માનવામાં આવે છે તેને ઘણી જગ્યાએ શ્રી સરકાર જમીન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત લોકો ભૂલથી માને છે કે આવી જમીન હંમેશા શરૂઆતથી જ સરકારની હતી, પરંતુ હકીકતમાં કેટલીક પરિસ્થિતિઓમાં ખાનગી જમીન પણ રેવન્યુ રેકોર્ડમાં શ્રી સરકાર તરીકે દાખલ થઈ શકે છે. હવે સવાલ એ છે કે જમીન શ્રી સરકાર કેવી રીતે બને? પ્રથમ કારણ હોઈ શકે કે જમીનના માલિક કે વારસદારો લાંબા સમય સુધી પોતાના હકનો દાવો ન કરે. બીજું કારણ ગેરકાયદેસર હસ્તાંતરણ અથવા કાયદાની શરતોનું ઉલ્લંઘન પણ હોઈ શકે. કેટલીક ગ્રાન્ટ, ઇનામ અથવા શરતી જમીનોમાં સરકાર દ્વારા મૂકેલી શરતોનો ભંગ થાય તો પણ સરકાર આગળ કાર્યવાહી કરી શકે. ચાલો એક ઉદાહરણ લઈએ. માનો કે રમેશભાઈના દાદાને વર્ષો પહેલાં સરકાર તરફથી ખાસ શરતો સાથે જમીન આપવામાં આવી હતી. જો એ શરતોનું પાલન ન થાય અથવા કાયદા મુજબ જરૂરી પ્રક્રિયા ન કરવામાં આવે તો વર્ષો બાદ રેવન્યુ રેકોર્ડમાં તે જમીન સામે શ્રી સરકાર નોંધાઈ શકે. ત્યારબાદ પરિવારને ખબર પડે ત્યારે ઘણી વખત મોડું પણ થઈ ચૂક્યું હોય છે. મિત્રો, હવે મહત્વનો પ્રશ્ન, શું શ્રી સરકાર જમીન ખરીદી શકાય? જવાબ છે કે દરેક કેસમાં જવાબ એક સરખો નથી. જો જમીન સરકારના નામે નોંધાયેલી હોય તો તેની ખરીદી, વેચાણ કરતા પહેલાં સંપૂર્ણ કાયદાકીય તપાસ કરવી અત્યંત જરૂરી છે. માત્ર રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવાથી જમીન સંપૂર્ણપણે સુરક્ષિત છે એવું માનવું ખોટું છે. પહેલાં 7/12 હકપત્રક, એન્ટ્રી, જૂનો રેકોર્ડ અને જમીનનો ઇતિહાસ તપાસવો જોઈએ. ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ સસ્તી જમીન જોઈને તરત જ સોદો કરી નાખે છે. પછી ખબર પડે કે જમીન તો શ્રી સરકાર છે અથવા તેના ઉપર કોઈ પ્રતિબંધ છે. ત્યારબાદ વર્ષો સુધી કોર્ટ અને કચેરીઓના ચક્કર કાપવા પડે છે. જો તમારી જમીન ખોટી રીતે શ્રી સરકાર દાખલ થઈ ગઈ હોય તો શું કરવું? સૌથી પહેલાં જમીનના જૂના દસ્તાવેજો, વારસાઈના પુરાવા, જૂના ઉતારા, વેચાણ દસ્તાવેજો અને અન્ય રેકોર્ડ એકત્રિત કરો. ત્યારબાદ મામલતદાર, પ્રાંત અધિકારી અથવા યોગ્ય રેવન્યુ અધિકારી સમક્ષ રજૂઆત કરી શકાય. જો જરૂર હોય તો અપીલ અથવા કોર્ટની કાર્યવાહીનો રસ્તો પણ ખુલ્લો રહે છે. કેટલીક પરિસ્થિતિઓમાં લોકો પોતાનો હક સાબિત કરવા સફળ પણ થાય છે. જમીન ખરીદતા પહેલાં 5 બાબતો હંમેશા તપાસો. પ્રથમ, 7/12નો ઉતારો. બીજું, હકપત્રક અને એન્ટ્રી. ત્રીજું, જમીન ઉપર કોઈ પ્રતિબંધ છે કે નહીં. ચોથું, જમીનનો જૂનો ઇતિહાસ. અને પાંચમું, જરૂર પડે તો નજીક આવેલા અનુભવી વકીલ અથવા રેવન્યુ નિષ્ણાતની સલાહ લો. મિત્રો, જમીન સંબંધિત બાબતોમાં નાની ભૂલ પણ જીવનભરની મુશ્કેલી બની શકે છે. ખાસ કરીને શ્રી સરકાર જેવા શબ્દોનો સાચો અર્થ સમજ્યા વગર કોઈ પણ નિર્ણય લેવો ન જોઈએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ સરળ ભાષામાં કાયદાકીય માહિતી તમને સતત મળતી રહે. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીએ એક નવા અને મહત્ત્વના કાયદાકીય વિષય સાથે. જય હિન્દ.
હવે સૌથી કામના કાયદાની માહિતી આપતા વિડીયો એક જ જગ્યાએ જે સૌથી વધુ લોકો જોઈ રહ્યા છે, જે વિડીયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેમને ઉપયોગી થયા છે, તેમાં તમને મળશે કાયદા નિયમોને લગતા એ વિડીયો સૌથી વધુ શેર થઈ રહ્યા છે અને લોકો માટે ઉપયોગી સાબિત થયા છે, જેમાં જમીન કાયદા, ખેતીના નિયમો, સરકારી યોજનાઓ, દસ્તાવેજો અને રોજિંદા જીવનમાં કામ લાગે તેવી કાયદાકીય માહિતી હવે એક જ પ્લેલિસ્ટમાં સરળ રીતે જુઓ. તો અત્યારે જ આપણી ચેનલ પર જઈ મોસ્ટ વ્યૂઝ વિડીયો પ્લેલિસ્ટ ઓપન કરો. કદાચ તમારા કામની સૌથી મહત્વની માહિતી ત્યાં જ હોય. કાયદાને માત્ર મુશ્કેલી સમયે નહીં પરંતુ દૈનિક જીવનના રક્ષક તરીકે સમજશો. આભાર.